માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે હવે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। બેલેટ પેપર બાદ હવે ઈવીએમ લવાયા છે અને બેલેટ પેપરની ગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ 1900 મતોથી આગળ છે। કુલ 19 રાઉન્ડમાં મતગણતરી જે છે તે પૂર્ણ થવાની છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં હવે મતગણતરીનો ધમધમાટ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। બેલેટ પેપર બાદ હવે ઈવીએમની ગણતરી જે છે તે શરૂ થઈ છે। બેલેટ પેપરની ગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ જે છે તે આગળ ચાલી રહ્યા છે। 1900 મતોથી આગળ ચાલી રહ્યા છે। કુલ 19 રાઉન્ડમાં મતગણતરી થવાની છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાલના સમયે તો આગળ ચાલી રહ્યા છે। 30 જુલાઈએ તેના માટે મતદાન થયું હતું અને આજે મત ગણતરી થઈ રહી છે। તેવામાં જોવાનું રહેશે કે થોડી જ વારમાં એ મામલો સ્પષ્ટ થઈ શકે છે કે કોના પર પસંદગીનો કળશ ઢોળાયો છે। કૃણાલ શર્મા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કૃણાલ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે અને 8 વાગ્યાથી આ મત ગણતરી શરૂ થઈ ગઈ છે। જેમ જેમ પરિણામો આવી રહ્યા છે તે જોતા ભાજપ પહેલેથી જ આગળ છે। 2 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। 3500 મતોથી સતીશ પટેલ ભાજપના ઉમેદવાર અહીંયા આગળ છે અને ધીમે ધીમે જે ભાજપના કાર્યકરો છે તે પોતાની નિયત જગ્યાએ અહીંયા આવી રહ્યા છે। ઉત્સાહ સવારથી જ છે કાર્યકરોમાં। આ જે રીતે 2 રાઉન્ડના પરિણામ આવ્યા છે ત્યાં સુધી 3500 માંથી સતીશભાઈ આગળ છે। શું લાગે છે? ઉત્સાહ તો તમે લોકો આવ્યા છો, હજુ પણ કાર્યકરોનું અહીંયા ઝુંડ આવવાનું? જેમ જેમ રિઝલ્ટની ખબર પડશે કાર્યકરો એમ ઉત્સાહભેર ઘરેથી નીકળી રહ્યા છે અને અમે જંગી બહુમતીથી જીતીશું, વિજય રેલી કરીશું અને માજલપુરના વિકાસના કામો કરીશું, એ આશા સાથે અમે આગળ વધીશું। દાવા તો એવા પણ કોંગ્રેસના હતા કે ઘણા બધા પ્રશ્નો બાકી છે, યોગેશ કાકા ને બહારના હતા, પણ બહારના છે એવી વાતો હતી। પરિણામ હવે શું કહી રહ્યું? કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહોતો એટલે એક મુદ્દો ચલાવતા હતા, બહારના છે બહારના છે। વિકાસની વાત કરો, બહારના ઘરના છોડી દો અને વિકાસ પર દેશ ચાલે છે। માંજલપુર વિધાનસભામાં કયા કામ હજુ બાકી છે, હજુ થવા જોઈએ, શું લાગે છે? માજલપુરના વિકાસના કામો બાકી તો કોઈ લાગતા નથી, છતાંય વોટર્સની જરૂરિયાત મુજબ વિકાસના કામો આગળ કરીશું। શું કહેશો? આ પરિણામો જે રીતે આવ્યા છે 3500 મતથી આગળ છે, અહીંયા ઉત્સાહ તો ખરો ને? કમ્પ્લીટ ઉત્સાહ છે। હાલ અહીંયા ધીમે ધીમે અહીંયા ભાજપના કાર્યકરો અહીંયા આવી રહ્યા છે। અહીંયા ચોમાસાને લઈને પણ વ્યવસ્થા બેસવાની અહીંયા કરવામાં આવી છે। જેમ જેમ પરિણામો અહીંયા આવી રહ્યા છે તેમ તેમ આ ભાજપ આગળ આવતું જણાઈ રહ્યું છે। રમેશભાઈ, 3500 વોટથી ભાજપના ઉમેદવાર આગળ છે, શું કહેશો? આપ સૌ જાણો છો કે માંજલપુર સીટ અને એમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા, ગુજરાત અને સંપૂર્ણ ભારતમાં જ્યારે વિકાસની રાજનીતિ કરતી હોય તો પ્રજા એની સાથે હોય એ નિશ્ચિત છે અને એ પ્રમાણેના રિઝલ્ટ અત્યારે આપણે પેટા ચૂંટણી છે, ક્યારેક કેટલોક ઉત્સાહ મતદારોમાં ન હોય પણ અનેરો ઉત્સાહ બતાવીને પણ આપણે જોયું 2 રાઉન્ડના અંતે 3500+ લીડ છે, એટલે ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી। 1 વર્ષ પછી સામાન્ય ચૂંટણી પણ આવવાની છે, લાગે છે આ રીતના પરિણામો હશે? એ સહજ છે કે સામાન્ય ચૂંટણી સરકાર બનાવવા માટેની ચૂંટણી હોય છે, જેમાં નેતા સીએમ બનાવવાનો વિષય હોય છે, સરકાર બનાવવાનો વિષય હોય છે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે અને 60+70% અરાઉન્ડ વોટિંગ થતું હોય તો સહજ છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટર મોટા પ્રમાણમાં બહાર આવતો હોય છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં 80+1000થી તમામ સીટો જીતતું હોય। યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવાની જ વાત હતી ટૂંકમાં। સીધી વાત છે કે યોગેશ કાકા એ એમએલએ ઓછા અને સૌના કાકા વધારે હતા, સૌના સ્વીકૃત કાકા હતા અને આજે આપણી વચ્ચે નથી તો એમને શોભે એવી જીત ભારતીય જનતા પાર્ટી લેવા તરફ જઈ રહી છે। અંકિત, જેમ જેમ હાલ અહીંયા પરિણામો આગળ આવી રહ્યા છે, 2 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, ધીમે ધીમે જે ભાજપના જે કાર્યકરો છે તે અહીંયા મતગણતરી કેન્દ્રની બહાર અહીંયા ઉમટી રહ્યા છે અને લગભગ બપોર પહેલા આ પરિણામો સ્પષ્ટ થઈ જશે, પરંતુ જેમ જેમ ઈવીએમ મશીનના વીવીપેટ ખુલી રહ્યા છે તેમ તેમ ભાજપ આગળ વધતું આવ્યું છે। એટલે લાગે છે કે 2 કલાકમાં જ જે પરિણામ છે તે સામે આવી જશે અને લગભગ ભાજપની જ વિજય રેલી લગભગ નીકળશે તેવું હાલ મનાઈ રહ્યું છે, પરંતુ અંતે હજુ તો 19 રાઉન્ડ પૂર્ણ થાય ત્યાં સુધી શું પરિણામ આવશે તેની ચિંતા તો ભાજપ અને કોંગ્રેસ બંનેઓમાં છે। આભાર કૃણાલ સમગ્ર માહિતી આપવા માટે।